નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની લડાઈ ખૂબ જ ભયાનક બની ગઈ છે। બંને દેશો વચ્ચેની લડાઈમાં ગાઝામાં અત્યાર સુધીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ ગાઝામાં લોકો ફક્ત ઇઝરાયલી હુમલામાં જ મૃત્યુ પામ્યા નથી, પરંતુ ખોરાક અને પાણી મેળવવાનો પ્રયાસ કરતી વખતે પણ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યાલયે 11 જુલાઈ 2025માં એક નિવેદન જાહેર કર્યું છે। તેના નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યાલયે જણાવ્યું હતું કે તેણે ઓછામાં ઓછા 798 પેલેસ્ટીનીઓના મૃત્યુ નોંધાયા છે, જેમાં 615 મૃત્યુ યુએસએન અને ઇઝરાયલ સંમતિ ગાઝા હ્યુમાનિટેરિયન ફાઉન્ડેશનના કેન્દ્રોની આસપાસ થયા હતા, જ્યારે 183 મૃત્યુ અન્ય રાહત જૂથોના કાફલામાં માર્ગ પર થયા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।